નેક્સ્ટ એક્ઝામ્પલ 2, દાખલા નંબર 2. Given below are the balance sheet as at 31st March 11 and 31st March 12 and additional information of મનમોહક લિમિટેડ. મનમોહક લિમિટેડના 31/3/11 અને 31/3/12ના પાકા સરવૈયા અને વધારાની માહિતી તમને નીચે આપેલી છે. You are required to prepare the statement showing the cash flow during 11-12 of the company from the same. 2011-12ના વર્ષ દરમિયાન રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક તમારે તૈયાર કરવાનું છે. First, the required account will be opened first. સૌપ્રથમ જરૂરી ખાતા તમારે ખોલવાના છે. એસેટ સાઇડ ફિક્સ એસેટ્સ અકાઉન્ટ, 10% ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ, 2 ખાતા આપણે ઓપન કરીશું. 2 અકાઉન્ટ્સ ઓપન. કરંટ એસેટના ખાતા ખોલવામાં આવતા નથી. is not open current asset account. Liability sides will be opened equity share capital account, capital reserve account, general reserve account, 15% debenture account, provision for taxation account, provision for depreciation account. કરવેરાની જોગવાઈ તમને આપવામાં આવેલી હોય તો તેનું ખાતું ખોલવામાં આવશે. ઘસારાની જોગવાઈ આપેલી હોય તો એનું ખાતું પણ ખોલવામાં આવશે. વિલ બી ઓપન. મૂડી અનામત અને સામાન્ય અનામતમાં ફેરફાર થયેલા છે. ધેર ઇઝ ચેન્જ ઇન કેપિટલ રિઝર્વ અકાઉન્ટ એન્ડ જનરલ રિઝર્વ અકાઉન્ટ, એટલે એના ખાતા પણ ઓપન કરીશું. ઓલ્સો ઓપનેડ બોથ અકાઉન્ટ. ઇન એક્ઝામ્પલ દાખલાની અંદર જરૂરી ખાતા ખોલ્યા પછી આફ્ટર ઓપન એ રિક્વાયર અકાઉન્ટ વી આર ગોઈંગ ફર્ધર ઇન્ફોર્મેશન, વધારાની માહિતીમાં આપણે જઈશું. ધ કંપની હેઝ સોલ્ડ ઓફ ઓલ ધ ફિક્સ એસેટ for ₹6 lakh in the beginning of the year. કંપની વર્ષની શરૂઆતમાં બધી જ મિલકતો ₹6 લાખમાં વેચી દે છે. and has credited the profit to capital reserve account. અને જે નફો થયો છે તે મૂડી અનામત ખાતે લઈ જાય છે. ફર્સ્ટ, ઓપન ફિક્સ એસેટ અકાઉન્ટ એન્ડ ડેપ્રિસિએશન અકાઉન્ટ. ઘસારાનું ખાતું આપણે ઓપન કરીશું. સ્થિર મિલકતનું ખાતું, ઘસારાનું ખાતું આપણે ઓપન કરીશું. ફિક્સ એસેટ અકાઉન્ટ, સ્થિર મિલકતના ખાતામાં ઓપનિંગ બેલેન્સ વિલ બી શોન ડેબિટ સાઇડ. શરૂની બાકી ઉધાર બાજુ બતાવીશું. ક્લોઝિંગ બેલેન્સ વિલ બી શોન ક્રેડિટ સાઇડ. અને આખરની બાકી આપણે જમા બાજુ બતાવીશું. ઓપનિંગ બેલેન્સ 5 લાખ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 11 લાખ ક્રેડિટ સાઇડ. અહીંયા મિલકત ₹6 લાખમાં વેચવામાં આવેલી છે.
એટલે મિલકતનું જે વેચાણ છે તે એસેટ સોલ્ડ જમા બાજુ બતાવવામાં આવશે ક્રેડિટ સાઇડ બાય બેંક ઓર કેશ અકાઉન્ટ 6 લાખ રૂપીઝ. જમા બાજુ જુઓ, જમા બાજુ બતાવવામાં આવશે. હવે જે મિલકત વેચી છે એ મિલકત વેચાણનો નફો તમને વધારાની માહિતીમાં કહેલું છે કે મૂડી અનામત ખાતે લઈ ગયા. પ્રોફિટ હેઝ ક્રેડિટેડ ધ પ્રોફિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ મૂડી અનામત ખાતે. એટલે વી ઓલ્સો ઓપન કેપિટલ રિઝર્વ અકાઉન્ટ મૂડી અનામતનું ખાતું પણ ખોલીશું. સ્થિર મિલકતની સાથે ઘસારાની જોગવાઈનું ખાતું પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અકાઉન્ટ પણ ઓપન કરીશું. વી ઓપન પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અકાઉન્ટ. ઓપનિંગ બેલેન્સ will be shown credit side, closing balance will be shown debit side. શરૂની બાકી જમા બાજુ બતાવવામાં આવશે, આખરની બાકી ઉધાર બાજુ બતાવવામાં આવશે. જે મિલકતો વેચી છે તેનો ઘસારો. મિલકત શરૂઆતમાં તમે વેચી દીધેલી છે. શરૂઆતમાં ₹5 લાખની મિલકત આપેલી છે. Opening asset is 5 lakh rupees and its depreciation અને તેનો ઘસારો. તો પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ શરૂઆતનો ઘસારો ₹1 લાખ છે. ડેપ્રિસિએશન ઇઝ ₹1 lakh. ઓપનિંગ એસેટ બેલેન્સ 5 lakh માઇનસ ઓપનિંગ depreciation balance 1 lakh. After depreciated price of asset ₹4 lakh. નીચે કેલ્ક્યુલેશન આપેલું છે. કેલ્ક્યુલેશન ઇઝ ગિવન બિલો. ફિક્સ એસેટ ₹5 lakh, ઓપનિંગ એસેટ 5 lakh માઇનસ ઓપનિંગ ડેપ્રિસિએશન 1 lakh. ઇટ્સ ડેપ્રિસિએટેડ પ્રાઇસ ₹4 lakh. એની ઘસારા બાદ કિંમત 4 લાખ છે. ધીસ એસેટ ઇઝ સોલ્ડ. આ મિલકત વેચવામાં આવે છે ₹6 lakh, 6 લાખની અંદર, which is sold at ₹6 lakh. Its depreciation is debited depreciation fund account and profit will be transferred to capital reserve account. આ જે ઘસારો છે એ ઘસારા ફંડ ખાતે ઉધારવામાં આવેલો છે. પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ફિક્સ એસેટ અકાઉન્ટ 1 lakh rupees. ઘસારાની જોગવાઈ ખાતે તમે ઉધાર બાજુ ₹1 લાખ મૂકેલા છે અને જમા બાજુ ફિક્સ એસેટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અકાઉન્ટ 1 lakh. એટલે 5 લાખમાંથી 1 lakh તમે બાદ કર્યા. 5 lakh માઇનસ 1 lakh. આ મિલકત 6 લાખમાં વેચી છે. This asset is sold 6 lakh. Profit 6 lakh minus 4 lakh after depreciated price. Profit is made ₹2 lakh. 2 લાખનો નફો થયો છે. નફો ટ્રાન્સફર કરવામાં આવશે. ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ 2 lakh. And now fixed asset account close. કારણ કે ક્લોઝિંગ બેલેન્સ તમને આપી દીધેલું છે. ક્લોઝિંગ બેલેન્સ ઇઝ ગિવન ઇન બેલેન્સ શીટ બાય ક્લોઝિંગ બેલેન્સ. આખરની બાકી જે 11 લાખની છે તે વર્ષ દરમિયાન ખરીદેલી સ્થિર મિલકતો છે. ડ્યુરિંગ ધ યર 11 lakh rupees પરચેઝ ઓફ ફિક્સ એસેટ. મિલકતની ખરીદી કરવાને કારણે મિલકત વધે છે. ફિક્સ એસેટ અકાઉન્ટ ડેબિટ, કેશ ઓર બેંક જાય છે, કેશ ઓર બેંક અકાઉન્ટ ક્રેડિટ. ₹6 lakhs sold asset will be shown in the cash flow statement and purchase ₹11 lakh will be shown in the cash flow statement.
ઇન ધ હેડિંગ ઓફ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, રોકાણ પ્રવૃત્તિમાં આપણે એને બતાવીશું. અહીંયા સ્થિર મિલકતનું ખાતું પૂરું થાય છે. પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અકાઉન્ટ, ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ એન્ડ રિટર્ન ઓફ ડેપ્રિસિએશન, માડી વાળેલો ઘસારો 1 લાખ. હવે આ ખાતું બંધ કરવામાં આવશે. નાવ ક્લોઝ પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અકાઉન્ટ, ડિફરન્સ મિસિંગ એન્ટ્રી ક્રેડિટ સાઇડ, ડિફરન્સ ₹3 લાખ. વર્ષ દરમિયાન કરેલી કરવેરાની જોગવાઈ છે. ડ્યુરિંગ ધ યર્સ પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન, વર્ષ દરમિયાન કરેલી ઘસારાની જોગવાઈ છે. બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, આ 3 લાખ રૂપિયા, ધીસ અમાઉન્ટ ઓફ ₹3 લાખ વિલ બી શોન એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. ₹3 લાખ રૂપિયા સુધારેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવવામાં આવશે. કેપિટલ રિઝર્વ અકાઉન્ટ, મૂડી અનામત, ઓપનિંગ બેલેન્સ ઇઝ ₹1 lakh from balance sheet. There is no closing balance and transfer from profit, નફામાંથી જે રકમ અહીંયા લાવ્યા તે ટ્રાન્સફર ફ્રોમ એસેટ્સ અકાઉન્ટ, મિલકતના ખાતામાંથી જે નફો તમે અહીંયા ટ્રાન્સફર કર્યો તે બાય ફિક્સ એસેટ અકાઉન્ટ પ્રોફિટ ₹2 લાખ. એટલે ટોટલ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ બેલેન્સ 3 લાખ. આ બધી જ રકમનો ઉપયોગ, ઓલ ધીસ અમાઉન્ટ, આ બધી જ રકમનો ઉપયોગ તમારે બોનસ શેર બહાર પાડવા માટે કરવાનો છે. મૂડી અનામતનો ઉપયોગ બોનસ શેર બહાર પાડવા માટે કરવાનો છે. એટલે 3 લાખ રૂપિયા તમારે ટ્રાન્સફર કરવાના છે ઇક્વિટી શેર મૂડીમાં. ₹3 લાખ ટોટલ કેપિટલ રિઝર્વ અમાઉન્ટ ટ્રાન્સફર ટુ શેર કેપિટલ અકાઉન્ટ. નાવ વી ઓપન શેર કેપિટલ અકાઉન્ટ. હવે આપણે શેર મૂડીનું ખાતું ખોલીશું. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, શેર મૂડીનું ખાતું. ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ ₹1 lakh ફ્રોમ બેલેન્સ શીટ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઇડ ફ્રોમ બેલેન્સ શીટ ₹4 lakh. શરૂઆતની બાકી પાકા સરવૈયામાંથી ₹1 લાખ અહીંયા લાવ્યા છે. આખરની બાકી પાકા સરવૈયામાંથી અહીંયા ₹4 લાખ ઉધાર બાજુ લાવેલા છે. અને કંપનીએ બોનસ શેર આપવા માટે જે મૂડી અનામતનો ઉપયોગ કર્યો છે એ રકમ અહીંથી કેપિટલ રિઝર્વ અકાઉન્ટ, ફ્રોમ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ, મૂડી અનામત ખાતામાંથી ટ્રાન્સફર ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, ઇક્વિટી શેર મૂડી ખાતામાં જમા બાજુ લઈ ગયા છે ક્રેડિટ સાઇડ. એટલે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ આપોઆપ ક્લોઝ થઈ જશે. ધેર ઇઝ નો મિસિંગ એન્ટ્રી, નો ડિફરન્સ. ₹4 lakh. And in the balance sheet, liability side, provision for taxation, કરવેરાની જોગવાઈ આપેલી છે. એટલે વી વિલ ઓપન પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ એન્ડ ફર્ધર ઇન્ફોર્મેશન, અને વધારાની જે માહિતી આપેલી છે એમાં નંબર 4, it has provided ₹5 lakh for income tax for the year 11-12. 2011-12ના વર્ષ માટે ₹5 લાખની જોગવાઈ કંપનીએ કરી હતી. એટલે 5 લાખની જે જોગવાઈ છે એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ એઝ એક્સપેન્સીસ, ખર્ચ તરીકે સુધારેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવાશે. એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ એન્ડ પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ ક્રેડિટ. એટલે પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટની જમા બાજુ એ વિગત બતાવવામાં આવશે. પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ ઓપનિંગ બેલેન્સ વિલ શોન ક્રેડિટ સાઇડ, શરૂઆતની બાકી ફ્રોમ બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં 2 લાખ તમને આપેલા છે, ગિવન ઇન બેલેન્સ શીટ. એન્ડ ક્લોઝિંગ બેલેન્સ
ફ્રોમ બેલેન્સ શીટ. 5 લાખ બેલેન્સ શીટમાં આપેલા છે આખરની બાકી તરીકે, બીજા વર્ષનું જે પાકું શરૂ છે એમાં. એન્ડ કરંટ યર પ્રોવિઝન ફોર ટેક્સેશન બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 5 લાખ રૂપીઝ. ટોટલ ફર્સ્ટ ક્રેડિટ સાઇડ 7 lakh, put debit side and missing entry ₹2 lakh. કરંટ યર ચાલુ વર્ષે કરવેરાની ચૂકવણી આપેલી છે, પેમેન્ટ ઓફ ટેક્સેશન. 2 લાખ રૂપિયા કરવેરાની તમને ચૂકવણી આપેલી છે, પેમેન્ટ ટેક્સેશન પેમેન્ટ. ટેક્સેશન પેમેન્ટ વિલ બી શોન ફર્સ્ટ પાર્ટ્સ to be deducted from operating activities. કામગીરી દ્વારા પ્રાપ્ત થતો જે રોકડ પ્રવાહ છે એમાંથી 2 લાખ રૂપિયા બાદ કરીને બતાવવામાં આવશે. એન્ડ નેક્સ્ટ, જનરલ રિઝર્વ અકાઉન્ટ, સામાન્ય અનામત ખાતું. સામાન્ય અનામત ખાતાની શરૂની બાકી, ઓપનિંગ બેલેન્સ ઓફ જનરલ રિઝર્વ અકાઉન્ટ ₹3 lakh from balance sheet, credit side 3 lakh and opening balance 4 lakh. 1 lakh current year provision for general reserve account, profit and loss account from profit and loss account. એટલે આ જોગવાઈ નફા નુકસાન ખાતે ઉધાર હશે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ જનરલ રિઝર્વ અકાઉન્ટ. સામાન્ય અનામત ખાતે લઈ ગયેલી આ રકમ છે 1 લાખ રૂપિયા. 1 lakh rupees will be shown adjusted profit and loss account debit side 1 lakh rupees. And asset side investment account also given. રોકાણોનું ખાતું આપેલું છે. We open investment account. Debit balance debit side ઉધાર બાજુ ઉધાર બાકી આવશે. Opening balance 1 lakh rupees. There is no closing balance. આખરની બાકી નથી. દાખલામાં તમને કહેલું છે નંબર 3, ધ કંપની હેઝ સોલ્ડ ઓફ ઇટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ ડ્યુરિંગ યર ફોર ₹1,20,000. કંપની પોતાના રોકાણો 1,20,000માં વેચે છે. 1,20,000 કંપની પાસે આવે છે. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. રોકાણોનું ખાતું જમા કરવામાં આવશે. ક્રેડિટેડ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 1,20,000 એન્ડ મિસિંગ એન્ટ્રી ₹20,000 પ્રોફિટ ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. નફા નુકસાન ખાતાની જમા બાજુ એને બતાવવામાં આવશે. એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 20,000 પ્રોફિટ ઓન ઇન્વેસ્ટમેન્ટ સેલ્સ. રોકાણોનું જે વેચાણ છે એનો જે નફો છે તે બતાવવામાં આવશે. એટલે આ રીતે આ ખાતા તૈયાર કરવામાં આવશે. કેટલીક બાબતો અહીંયા સમજી લઈએ. The sale of asset will be shown on the credit side. The depreciation of assets sold will be transferred to the depreciation provision. મિલકતનું વેચાણ જમા બાજુ બતાવાશે. વેચેલી મિલકતનો ઘસારો ઘસારાની જોગવાઈ ખાતે લઈ જવાશે. ઇન એક્ઝામ્પલ, દાખલામાં ધ પ્રોફિટ ફ્રોમ ધ સોલ્ડ એસેટ, મિલકત વેચાનો જે નફો છે તે ટ્રાન્સફર ટુ ધ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ, મૂડી અનામત ખાતે લઈ ગયા છે. ધેન ધ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ વિલ બી ઓપનેડ. તેથી આપણે મૂડી અનામતનું ખાતું ખોલ્યું હતું. ઓન ધ લિએબિલિટી સાઇડ, શેર કેપિટલ અકાઉન્ટ, ટેક્સ પ્રોવિઝન અકાઉન્ટ વિલ બી ઓપનેડ. આપણે ખોલેલા છે એ આપણને અંદર જે માહિતી આપેલી છે તેના આધારે ખોલેલા છે. ત્યારબાદ
આપણે એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓપન કરીશું. સુધારેલું નફા નુકસાન ખાતું. આ ખાતું બનાવવું જરૂરી નથી. ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ઓપન ઇન એક્ઝામ. પરીક્ષામાં બનાવવું જરૂરી નથી. ઇન બેલેન્સ શીટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇઝ ગિવન એસેટ સાઇડ. એટલે આની ઉધાર બાકી છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે. એન્ડ ક્રેડિટ બેલેન્સ ઇઝ નોટ ગિવન. અને જમા બાકી આપેલી નથી. લિએબિલિટી સાઇડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇઝ નોટ શોન. જવાબદારી બાજુ પર નફા નુકસાન ખાતું બતાવેલું નથી. એટલે ફક્ત શરૂઆતની ઉધાર બાકી આપેલી છે. ઓનલી ઇઝ ગિવન ઓપનિંગ બેલેન્સ, ડેબિટ બેલેન્સ. એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ debit balance will be shown debit side to opening balance 1 lakh rupees. The account of provision for taxation કરવેરાની જોગવાઈના ખાતામાં 5 lakh rupees profit and loss account credit side તમને appears દેખાય છે. એ 5 લાખ રૂપિયા અહીંયા તમારે લાવવાના છે. પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 5 લાખ રૂપીસ. જનરલ રિઝર્વ અકાઉન્ટ સામાન્ય અનામત ખાતામાં 1 લાખ રૂપીસ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. જે જમા બાજુ છે બધું જ ઉધાર બાજુ લાવવાનું છે. એપિયર્સ ક્રેડિટ સાઇડ ઓલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ટ્રાન્સફર ટુ ડેબિટ સાઇડ ઓફ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ખાતાની અંદર તમને જે જમા બાજુ દેખાય છે બધી જ નફા નુકસાનની વિગતો સુધારેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવવાની છે. સામાન્ય અનામત. અધર ઇન્ફોર્મેશનની અંદર તમને ડિવિડન્ડની રકમ આપેલી છે. લાસ્ટ નંબર 5 ડ્યુરિંગ ધ યર 11-12 11-12ના વર્ષ દરમિયાન ધ કંપની હેઝ પેઇડ ₹1 lakh ઓન અકાઉન્ટ ઇન્ટ્રીમ ડિવિડન્ડ. વચગાળાનું ડિવિડન્ડ કંપની 1 લાખ ચૂકવ્યું છે. ઇન્ટ્રીમ ડિવિડન્ડ ડેબિટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ સુધારેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવાશે. એન્ડ એઝ પેમેન્ટ અને ચૂકવણી તરીકે કેશફ્લો સ્ટેટમેન્ટની અંદર ઇન ધ કેશફ્લો સ્ટેટમેન્ટ લાસ્ટ હેડિંગ ઇન્વેસ્ટિંગ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ જે નાણાકીય પ્રવૃત્તિ છે એની અંદર બતાવવામાં આવશે. એટલે ઇન્ટ્રીમ ડિવિડન્ડ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. એન્ડ ડેપ્રિસિએશન અકાઉન્ટ ઘસારાનું જે ખાતું ખોલેલું છે ડેપ્રિસિએશન પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ ₹3 lakh 3 લાખ ઘસારાની જોગવાઈ આપેલી છે. પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન ઇઝ ગિવન 3 lakh. એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ 3 lakh. એન્ડ ક્રેડિટ સાઇડ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ રોકાણનું જે ખાતું છે એમાંથી પ્રોફિટ ટ્રાન્સફર ટુ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કર્યો છે જમા બાજુ. નાઉ વી ક્લોઝ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. હવે આપણે સુધારેલું નફા નુકસાન ખાતું બંધ કરીશું. ક્રેડિટ સાઇડ મિસિંગ એન્ટ્રી જમા બાજુ ખૂટતી રકમ 10,80,000 10,80,000 રૂપીસ કેશ ફ્લો ફ્રોમ પ્રોફિટ નફામાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ છે. એના પછીનું જે ખાતું છે એ પણ તમારે પરીક્ષામાં બનાવવાનું નથી. નેક્સ્ટ
statement cash flow from operating activities is not necessary to open in exam. પરીક્ષામાં તમારે બતાવવું જરૂરી નથી, તૈયાર કરવું જરૂરી નથી. કેશ ફ્લો ફ્રોમ પ્રોફિટ, નફા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ, અભાવ, એચ પર અભાવ ઉપર જે આવેલો છે તે. એડ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ લિયાબિલિટી એન્ડ એસેટ. ચાલુ મિલકતો અને ચાલુ દેવાનો જે વધારો ઘટાડો છે એ તમારે અહીંયા બતાવવાનું રહેશે. The increase in current asset will be shown as a decrease in cash. ચાલુ મિલકત જ્યારે વધે છે ત્યારે રોકડ ઘટે છે. The decrease in current asset will be shown as a increase in cash. જ્યારે ચાલુ મિલકત ઘટે છે ત્યારે રોકડ વધે છે. The increase in current liability will be shown as a increase in cash. ચાલુ જવાબદારીમાં વધારો થાય છે તે રોકડના વધારા તરીકે આપણે બતાવીએ છીએ. The decrease in current liability will be shown as a decrease in cash. ચાલુ જવાબદારીનો જે ઘટાડો છે આપણે રોકડ ઘટાડા તરીકે બતાવીએ છીએ. બેલેન્સ શીટની અંદર ઇન ધ બેલેન્સ શીટ સ્ટોક ડિક્રીઝ, સ્ટોક ઘટે છે. ઇન્ક્રીઝ ઇન કેશ, રોકડમાં વધારો થાય છે. ડેટર્સ ઇન્ક્રીઝ, દેવાદારો વધે છે. ડિક્રીઝ ઇન કેશ, રોકડ ઘટે છે. બેંક બેલેન્સ આપણે અલગ બતાવવાનું છે. લિયાબિલિટી સાઇડ ક્રેડિટર ઇન્ક્રીઝ, ઓલ્સો ઇન્ક્રીઝ કેશ. બિલ પેએબલ ઇન્ક્રીઝ, ઓલ્સો ઇન્ક્રીઝ કેશ. બાકીની વિગતો આપણે અલગ બતાવેલી છે ખાતા ખોલીને. બેંક ઓવરડ્રાફ્ટ આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટની અંદર બતાવીશું, રોકડ પ્રવાહપત્રકની અંદર. અહીંયા ઇન્ક્રીઝ ઇન લિયાબિલિટી ક્રેડિટર્સ 3 લાખ રૂપીસ, બિલ્સ પેએબલ 2 લાખ રૂપીસ, ડિક્રીઝ ઇન કરંટ એસેટ સ્ટોક 1 lakh rupees, total cash increased rupees 6 lakh, less decrease in liability, જવાબદારીમાં ઘટાડો નથી. ઇન્ક્રીઝ કરંટ એસેટ, ચાલુ મિલકતમાં વધારો. ડેટર્સ 1 lakh rupees. કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ 15,80,000, 15,80,000 છે. આ બધી જ વિગતો એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ વિલ બી શોન ઇન કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઇન ધ ફોર્મ ઓફ વર્ટિકલ, ઊભા સ્વરૂપે આપણે બતાવવાનું છે. પ્રોફિટ ડિફરન્સ, ક્લોઝિંગ બેલેન્સ, શરૂની બાકી તમને આપી નથી. ધેર ઇઝ નો ક્લોઝિંગ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. માઇનસ ઓપનિંગ બેલેન્સ ઇઝ ગિવન બટ ડેબિટ બેલેન્સ, એટલે માઇનસ આપેલી છે. માઇનસ 1 lakh રૂપીસ, માઇનસ માઇનસ પ્લસ 1 lakh રૂપીસ. એન્ડ ઓલ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ આઇટમ પ્લસ 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 કરીને તમારે બતાવવાની છે. પ્રોવિઝન ફોર ટેક્સેશન, જનરલ રિઝર્વ, ડિવિડન્ડ, ડેપ્રિસિએશન. And credit side item profit on investment sales will be shown minus. માઇનસ કરીને બતાવ્યું છું. કેશ ફ્લો ફ્રોમ પ્રોફિટ, તમારે પરીક્ષામાં સીધું પત્રક આવડતું હોય તો સીધું જ બનાવવાનું છે. ઉપરના બંને ખાતા ખોલવાની જરૂર નથી. ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ઓપન એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ ઓલ્સો સ્ટેટમેન્ટ ઓફ ઓપરેટિંગ એક્ટિવિટી. ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ, increase in current liability creditor, bill payable, decrease in current asset stock, increase in current asset debtors, payment of taxation, કરવેરાની ચૂકવણી. અહીંયા ફર્સ્ટ પાર્ટ્સ પૂરો થાય છે. 13,80,000 આપણને જે મળ્યા એ
કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ છે, કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ. સેકન્ડ પાર્ટ્સ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. હવે રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ તો ઇન ફિક્સ એસેટ સેલ્સ, મિલકત વેચવાને કારણે રોકડ વધે છે, ઇન્ક્રીઝ ઇન કેશ. એ જ રીતે સેલ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોના ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, રોકાણોનું વેચાણ 1,20,000 પ્લસ એન્ડ ફિક્સ એસેટ એકાઉન્ટ, પરચેજ ઓફ ફિક્સ એસેટ, સ્થિર મિલકતની ખરીદી માઇનસ 11 લાખ, એટલે માઇનસ કેશ આઉટફ્લો માઇનસ 3,80,000. કેશ આઉટફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ is rupees 3,80,000. And last heading cash flow from financing activities, નાણાકીય પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. ઇસ્યુ ડિબેન્ચર, ડિબેન્ચર બહાર પાડ્યા 2 લાખ રૂપીસ, ડિબેન્ચરની અંદર 2 લાખનો વધારો થયેલો છે. પેમેન્ટ ઓફ ઇન્ટ્રીમ ડિવિડન્ડ, ડિવિડન્ડની ચૂકવણી કરી 1 લાખ માઇનસ, એટલે પ્લસ 1 લાખ. કેશ ઇનફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ ઇઝ રૂપીઝ 1 લાખ. રોકાણ પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ આપણને મળ્યો 1 લાખ રૂપિયા. ઇન્ક્રીઝ ઇન કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, રોકડ અને રોકડ સમાન વિગતોમાં જે વધારો છે તે પ્લસ 11 લાખ. ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ, રોકડની શરૂઆતની બાકી તમને બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે 1 લાખ રૂપીસ, એટલે માઇનસ 1 લાખ. કેશ બેલેન્સ ઓફ કેશ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ, રોકડની આખરની બાકી 10 લાખ રૂપિયા. જે બેલેન્સ શીટમાં બંને બાકીઓ મળી જશે. બેલેન્સ શીટની અંદર બેંક બેલેન્સ એસેટ સાઇડ 10 લાખ છે, ઇઝ 10 લાખ, એન્ડ બેંક ઓવરડ્રાફ્ટ ઓપનિંગ બેલેન્સ માઇનસ છે. એ તમારે ત્યાં બતાવવાનું છે. દાખલો આ બંને બાકીઓ મળી જાય ત્યારે તમારે સમજવું કે દાખલો સાચો છે. કુલ આવકમાં શરૂની શિલક ઉમેરવામાં આવે છે, જેથી આખરની શિલક આપણને મળે છે. ટોટલ કેશ ઇનફ્લો ફ્રોમ 3 હેડિંગ, 3 હેડિંગમાંથી આપણને મળતો રોકડ પ્રવાહ પ્લસ 11 લાખ, પ્લસ ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ, રોકડની શરૂની બાકી આપેલી છે, ડીઓડી છે માઇનસ છે, માઇનસ 1 લાખ. વી ગેટ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ 10 લાખ રૂપીઝ, જે તમને દાખલામાં આપેલું છે ગીવન ઇન બેલેન્સ શીટ એસેટ સાઇડ. આ બાકી મળી જાય તો દાખલો તમારો સાચો છે એવું માની લેવું. દાખલામાં કોઈ પ્રશ્ન હોય તો અલગથી મને પૂછી લેજો, ફોન કરીને પણ સમજ ન પડે તો.